સાગબારાના ખોપી ગામમાં ખેતીના મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે। ભારે વરસાદને કારણે વિરોધ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વચ્ચે એક એવો વિડીયો સામે આવ્યો છે જેણે સમગ્ર મામલાને વધુ ગરમાવી દીધો છે। વિડીયોમાં ભાજપના 7 ટર્મના સાંસદ મનસુખ વસાવા ખોપી ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા। આ દરમિયાન પોલીસ અને મનસુખ વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વિડીયોમાં એક પોલીસ અધિકારી મનસુખ વસાવાને ગાળો બોલતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। એટલે હું અમે આતંકવાદીઓ છે, અહીંયા આ ગુંડાઓ છે, ગાળ બોલે છે, ગાળ દેવા માટે અહીંયા આવ્યો છે, મા બેનની ગાળો બોલે છે। આખરે શા માટે પોલીસ અધિકારીએ મનસુખ વસાવાને ગાળો આપી હતી અને આખી ઘટના શું બની હતી તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે વંશિકા। થોડા સમય પહેલા સાગબારાના ખોપી ગામમાં ખેડૂતોના મુદ્દે આદિવાસી ખેડૂતો, પોલીસ અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। આ ઘટનાના વિરોધમાં સ્થાનિક ભાજપના આગેવાન લીલા વસાવાએ રાજીનામું પણ આપ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો, પરંતુ આજે પણ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। આ જ મુદ્દે હવે ભાજપના 7 ટર્મથી ચૂંટાતા સાંસદ એવા મનસુખ વસાવા મેદાને આવ્યા છે અને તેમને પોતાની જ સરકાર સામે બાયો ચડાવી છે। ખોપી ગામ તરફ તેઓ જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસે તેમને રસ્તામાં રોક્યા હતા। આ દરમિયાન પોલીસ અને મનસુખ વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી એટલી વધી ગઈ હતી કે પોલીસ અધિકારી દ્વારા મનસુખ વસાવાને ગાળો આપવામાં આવી હતી અને મનસુખ વસાવા અને પોલીસ અધિકારીઓ આમને સામને આવી ગયા હતા। અહીં પહેલા તે દ્રશ્યો જોઈએ। રસ્તો કોને રોકો ભાઈ? કોને રસ્તો રોકો છે? આ તમારા બાપ દાદાની જગ્યા છે, તમારા બાપનો રસ્તો છે, રસ્તો કેમ રોકો છે? અરે બાપદાર કેમ આ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો છે? અરે પણ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો? પણ આ રસ્તો કેમ રોકો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? અરે બાબા ગાલી નહીં બોલા ભાઈ, નહીં બોલા બાપ દાદાનો રસ્તો છે। એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? એટલે હું આ રસ્તો કોનો છે? મેં પૂછેલું કોનો રસ્તો સર? એટલે હું કહેતો છું એવું નહીં, ગાળ કોણ બોલે તું? ગાળ કોણ બોલ્યો તું? ગાળ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાળ બોલ્યા તમે હમણાં? आपने नहीं बोला। अरे और मैं सामूँ ने आपको नहीं बोला था। अरे मैं समझा, मैं मूर्ख नहीं समझता। मैंने ये पूछा कि रास्ता किसका, किसका बाप का रास्ता है, रोक रहे आप? नहीं। गाड़ी क्यों बोला? वो साहेब हमारी बात એવું નહીં, ગાળ બોલે છે માણસ। જે પેલી બસ તૂટી જાય, અરે બસ તૂટે તો બસ પહેલી વાર તો આ રસ્તો કમ આવેલો હોય તો ગાળો કામ બોલે છે?
ગાળ દેવા માટે અહીંયા આવ્યો છે. મા બેનની ગાળો બોલે છે. એ બોલ્યો હમણાં જેવું બોલ્યો. હવે બોલ ને કેમ સમજણ પાડો તમારા માણસને. જતી વખત પણ રસ્તો રોકવો, હમણાં પણ રસ્તો રોકી રાખો છો. અરે પણ તે એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને. ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય, કેટલા લોકોએ આજે ફરિયાદ કરી. લોકો પર જુલમ ગુજારવાયા છે, આદિવાસીનો ત્રાસ ગુજારવાયા છે લોકો. એટલે ગાળ નહીં બોલવું જોઈએ. આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે. આ જવાના રસ્તા રોકી રાખો તમે. આ સાંસદ છે કોઈ તેને કેમ ગાળ દે? બરાબર, કઈ સામાન્ય માણસ છે. ગાળ દેવાના એટલે હા એટલે એવું આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા તમે લોકો. રસ્તો રોકી તમારે જે કામ છે કરો ને તમે. રસ્તો કેમ રોકો છો? જવા દે ને ગાડી અહીંથી જવા દે ભાઈ. ગાડી જવા દો, આગળ જવા દે. સાચી વાળી મારી સાંસદ આવે તો થોડીક તો મર્યાદા રાખવી પડે કે એ લોકોને ખબર પડી જાય કે સાંસદની ગાડી આવે તો હટાવી દઈ જાય કે નહીં. એટલે તો માન આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા છે. એ બી સમજ્યા પણ એવું સમજે. આ મેં આતંકવાદીઓ છે અહીંયા, આ ગુંડાઓ છે. હજુ બોલાવો, જેટલા બોલાય તેટલા બોલાવો તમે. થોડીક મર્યાદા અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો ને. રસ્તો શું કામ રોકો છો? એમને બી એમની ફરજ તો સમજે. સાંસદની ગાડી આવે તો જગા આપી દેવાનું. અમે ગાડી આવે છે તો પાર કરવા દે. બે વખત થયું તો બીજી ગાડી આવતી હશે તારે બી ફસાવાનો દોર ખુલ્લા રાખતા હોય તો બીજી ગાડી નહીં જાય. અહીં તમે આ દ્રશ્યો જોયા. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે પોલીસ અધિકારી દ્વારા ગાળમગાળી પણ કરવામાં આવી હતી. આ ઘટનાથી સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે જો 7 ટર્મથી ચૂંટાતા સાંસદ સાથે આવું વર્તન થઈ શકતું હોય તો સામાન્ય આદિવાસી લોકો સાથે તો કેવું વર્તન થતું હશે. હવે ખોપી ગામની આ ખેતીનો મુદ્દો ક્યાં અટકે છે તે જોવું રહ્યું. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.